બહુ ગરમી છે. એ આપો પાણી ભરીએ જતો. ઓય હા પાણી ભરીએ એમ કીધું અને હું વિચારમાં પડી ગયા એટલે બધી ક્યાં ખોવાઈ ગઈ છું? કાંઈ નહીં. હું કાંઈ નહીં કે શું છે? હું એમ વિચારતી હતી કે તમે ક્યારે એવું સાંભળ્યું છે કે માવતર છે એ છોકરાથી કંટાળી ગયા હોય અને પછી એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય? ના, એવું તો ક્યારેય મેં નથી સાંભળ્યું. પણ આજ તું આવો કેમ પ્રશ્ન કરીશો? છોકરાઓ નાના હોય તે કેટલા તોફાન કરતા હોય, હેરાન કરતા હોય, એની પાછળ આખી આખી રાત માવતરને જાગવું પડતું હોય, હેરાન થવું પડતું હોય. તોય આપણે કોઈ દી એવું નથી સાંભળ્યું કે મા બાપ છે એ છોકરાથી કંટાળી ગયા હોય અને એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોય. તો પછી છોકરાઓ મોટા થઈને મા બાપને વૃદ્ધાશ્રમમાં શું કામ મૂકી આવતા હશે? એવો તે મા બાપે કયો ગુનો કર્યો હશે કે છોકરાઓ એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે? તારી વાત તો બધી સાચી, પણ હવે આપણે એમાં શું કરી શકીએ બોલ? મા બાપનો ખાલી એટલો જ વાંક છે ને કે એને આપણે ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા અને એ લાયક બનાવ્યા કે આપણે દુનિયામાં ક્યાંય પાછા ન પડીએ. છતાં એ જ સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવે છે? મા બાપ સંતાનોથી કંટાળીને ક્યારેય એને અનાથ આશ્રમમાં મૂકવા નથી જતા, પણ એ જ સંતાનો મા બાપથી કંટાળી જાય છે અને મા બાપને અનાથ આશ્રમમાં મૂકી આવે છે. અપુ તને સાચું કહું, અત્યારના સમયમાં મા બાપને સંતાન તો બહુ ગમે છે, પણ અત્યારના સંતાનોને છે ને મા બાપ જરાય ગમતા નથી. મિત્રો, તમે ક્યારે આ વાતનો વિચાર કર્યો હતો કે મા બાપ છે છોકરાઓથી કંટાળીને ક્યારેય અનાથ આશ્રમમાં મૂકવા નથી જતા, પણ એ જ છોકરા છે મોટા થઈને મા બાપથી કંટાળી જાય છે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે? મિત્રો, છોકરા ગમે એવા હશે ને અપંગ, લુલા, લંગડા, તો એ મા બાપને વાલા હોય, પણ મા બાપ ગમે એવા હાજે હારા એકદમ હશે ને તો છોકરાઓને વાલા નથી રહેતા. તમારું શું કહેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કહેજો. અને આ વિડીયો જો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.